આજે આપણે જોઈએ કૃત્રિમ રીતે મેનોપોઝ કઈ રીતે આવે છે. એને બીજા શબ્દોમાં કહીએ તો ડોક્ટરે આપેલો મેનોપોઝ. જ્યારે પણ તમે જોયું એ પ્રમાણે અંડાશય મેઇન વસ્તુ છે, અને કારણ કે એમાંથી જ હોર્મોન્સ નીકળે છે, ગર્ભાશયમાંથી નથી નીકળતા. માટે કોઈ પણ કારણસર તમે અંડાશય રિમૂવ કરો, ક્ષકિરણો આપો કે કોઈ મેડિસિનથી કરો તો તમે એ જ વખતથી મેનોપોઝમાં આવી જાઓ છો. પણ ખાસ સમજવાનું એ છે કે જ્યારે તમે ગર્ભાશયની કોથળી કઢાવવા માટે જાઓ ત્યારે તમારા ડૉક્ટરને જરૂરથી પૂછજો કે મારા અંડાશય જો સારા હોય તો નહીં કઢાવવાના, કારણ કે અંડાશય કઢાવો એટલે તમે મેનોપોઝમાં આવશો. એકલું ગર્ભાશય કઢાવો તો તમે મેનોપોઝમાં નથી આવતા, ખાલી પીરિયડ આવતા બંધ થઈ જાય. માટે ડૉક્ટર સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ અંડાશય કાઢવા કે નહીં એનો નિકાલ કરવાનો, નહીં કે પેટ ખોલ્યું છે, અંડાશયમાં થોડી તકલીફ છે તો કાઢી નાખો.